નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છની કાતિલ ઠંડીમાં થરથરતી ઝૂંપડપટ્ટીની માનવ જિંદગી. સુખી માણસો ઘરમાં ઠંડીથી રક્ષણ મેળવે છે, ત્યારે ગરીબ માણસો ઠંડીમાં આખી રાત જાગે છે. ભારતીય સમાજની કરુણતા. કચ્છમાં કાતિલ ઠંડી દ્વારા જનજીવન થરથરે છે. સુખી લોકો ઠંડીમાં રક્ષણ મેળવે છે, પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની જિંદગી દોહયલી બને છે. તેમના બાળકો ઠંડીમાં થરથર ધ્રુજે છે. રાત્રે ઠંડીમાં બાળકો જાગી જાય છે. પૂરતા ઓઢવાના ન હોવાથી મા બાપ ખોળામાં રાખી ચાદર લપેટીને આખી રાત જાગી રહ્યા છે. આજે આપ જોઈ રહ્યા છો તે આરટીઓ ઓફિસની બાજુમાં ઝૂંપડપટ્ટી તેમજ ફાયર બ્રિગેડથી ઓફિસની લાઇનમાં આગળ તરફ ઠૂઠવાતી જિંદગી છે. માં ન્યૂઝ ભુજના નાગરિકોને અપીલ કરે છે કે આપની સંવેદનાને જગાડો અને આવા ગરીબ પરિવારોને મદદ કરી તેમના માટે ધાબળાનું વિતરણ કરો. કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવે અને શહેરના ઝૂંપડપટ્ટીના બાળકોને ગરમી આપે, હૂંફ આપે અને આવા માસૂમ બાળકોની જિંદગી બુજાથી બચાવે. આ તમામ ઝૂંપડપટ્ટીમાં ધાબળા વિતરણની સૌ નાગરિકોને હૃદયપૂર્વક અપીલ છે. કચ્છમાં ખૂબ જ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જે આપણા ભારતના નાગરિકો કઈ પરિસ્થિતિમાં જીવે છે કે નાનકડી એક ઝૂંપડી છે, ઝૂંપડી ઉપર તાલપત્રીના નાના નાના ફાટેલા ટુકડા છે, તેમાં પોતાની આ ઠંડી રોકવાનો એ પ્રયત્ન કરે છે અને પોતાના બાળ બચ્ચાઓને ઉછેરી રહ્યા છે. જોઈએ તેમની સમસ્યાઓ. જે અત્યારે આપ જોઈ રહ્યા છો એ એક નાનકડો બાથરૂમ છે, જે નાના નાના સળિયાથી ઢાંકેલો છે, તેમ છતાં કાણાવાળો એક બાથરૂમ છે, જેમાં પરિવારને જ્યારે નાહવાની જરૂરત પડે ત્યારે નાય છે. આ જોઈ રહ્યા છો તે એમનું એક નાનકડું ઘર છે અને 6 ફૂટ અને 6x3 જેવું એક આ ઝૂંપડી છે. ઝૂંપડીની બાજુમાં આ એક ચૂલો છે અને આ નાનકડા વાસણ અને થોડા ગોદડાઓ છે, જેઓ પોતાની જિંદગી બસર કરવા માટે આ એમની સામાન્યમાં સામાન્ય જરૂરિયાતો થી એ લોકો ચલાવી રહ્યા છે. જોઈ રહ્યા છો તે આ ઝૂંપડીનું બારણું છે. આ એનું સુરક્ષાનું મોટું સાધન છે. આ બીજું એક નાનકડું ઝૂંપડું જે થોડુંક સારું અને વ્યવસ્થિત ને થોડુંક ચોખ્ખું દેખાય છે, પરંતુ તેની સાઇઝ તો સરખી જ છે કે જેની અંદર 3 લોકોની જિંદગી આમાં ધબકી રહી છે. રાતના કેવી ઠંડી પડે છે? પડે સર, તો ક્યાં કરે, મજબૂરી હે. જોઈ રહ્યા છો એ આરટીઓ પાસેની બીજી એક ઝૂંપડપટ્ટી છે. અત્યારે તેમના લાગે છે કે મા બાપો બધા અને નાના નાના બાળકો અહીં રમે છે અને તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ નાની નાની ઝૂંપડીઓ છે. પાણીના સ્ટોરેજ માટે ટાંકો નથી, પરંતુ નાના નાના કેન છે જે એમના પાણીનો સ્ટોરેજની ગરજ સારે છે. જો રાત को यहाँ ठंड पड़ती है तो आप कैसे बच्चों को और आपको संभालते कैसे हो? ज़्यादा ठंडी पड़ती है तो बच्चों को चादर आदर उड़ा के सुला देते हैं. कहीं रोने लग जाते हैं तो उसको उठा के गोद में लेके बैठना पड़ता है पूरी रात भर. ऐसे ही करना पड़ता है. कोई अग्नि जला के उसमें તપાના પડતા. આ જોઈ રહ્યા છો તે નાના નાના બાળકો અત્યારે જ્યારે એમના પેરેન્ટ્સ કામ ઉપર ગયા છે, જેને કામ મળ્યું હશે કામ ઉપર ગયા છે, જે કામ નથી મળ્યું એ ઘરે રહ્યા છે. તેમની રોજી પણ અનિશ્ચિત છે. જો કામ મળે તો જ એને રોજી રોટી મળે છે, નહીં તો પાછું ઘરે આવવું પડે છે. તો એમના બાળકો અત્યારે આ રીતે જિંદગી બસર કરે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. આમ આદમી કંઈ પણ ભૂલ કરે તો સરકાર દ્વારા તરત જ દંડ ફટકારવામાં આવે છે, પરંતુ સરકારી ઓફિસોમાં થતી બેદરકારીને ઓફિસરો દ્વારા જ નાની ભૂલ બતાવવામાં આવે છે.
ભુજના બહુમાળી ભવનના સમાજ કલ્યાણ અધિકારીની કચેરીની બહાર રબર સ્ટેમ્પ પડેલા દેખાયા હતા. આ રબર સ્ટેમ્પે પબ્લિકમાં ભારે આશ્ચર્ય સર્જ્યું હતું. કચેરીમાં આ બાબતે તપાસ કરાતા આ સ્ટેમ્પ સમાજ કલ્યાણ ખાતાના હતા અને સમાજ કલ્યાણ અધિકારી કે જેઓ રજા પર હતા અને તેમનો સંપર્ક સાધતા તેમણે આ અંગે અજાણતા બતાવી હતી. આમ આવા રબર સ્ટેમ્પનો કોઈપણ રીતે ગેરઉપયોગ કરી શકાય છે, પરંતુ અધિકારીઓની બેદરકારી આવી ગંભીર બાબતને પણ સરળતાથી લેતા હોય છે એ દુઃખદની વાત છે. મા ન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સમાજની ટીમ અત્યારે બહુમાળી ભવનની પાછળ આવેલી છે અને તમને એ બતાવે છે કે અધિકારી કેટલી હદે બેદરકાર છે. એ આજે તમને ખબર પડશે કે પોતાના સિક્કા જે આવે, રબર સ્ટેમ્પ આવે છે, એ ખુલ્લે આમ બહાર ફેંકી દીધેલા છે. અધિકારીએ ફેંક્યા છે કે એમના ફોલ્ડરિયામાં ફેંકેલા છે કે કોને ફેંકેલા છે એ એક તપાસનો વિષય છે. અગત્યના ગેજેટેડ ઓફિસના અધિકારી ક્લાસ 1 અધિકારીના સિક્કા જો આમ રોડ ઉપર પાછળ ફેંકી દેતા હોય ને આનો દુરુપયોગ થતો હોય તો આ બહુ શરમજનક વાત કહેવાય. આવા સ્ટેમ્પ આ એક લોકરમાં રાખવાની વસ્તુ છે, નહીં કે કોઈ આડેધડ ઘા રોડ ઉપર ફેંકી દો ને આવા રબર સ્ટેમ્પ ફેંકી દે. આનાથી ખોટા હુકમ પણ થઈ શકે છે. આનો દુરુપયોગ નહીં થયો એની શું ખાતરી? આવા ખોટા હુકમ પણ થયા હશે ખોટી સહીઓ કરીને. એવી તપાસ થવી જોઈએ અને આવા રબર સ્ટેમ્પના સિક્કાઓ કોને ફેંક્યા છે તાત્કાલિક અસરથી જે ખાતાના સિક્કા છે એ અધિકારીને પૂછવામાં આવે કે આ રોડ ઉપર કોને ફેંકેલા છે. ક્લાસ 1 અધિકારીના સિક્કા હોય એ મારી આપણે સહી કરી ને કોઈ અગત્યનો પેપર ક્યાંક નીકળી જાય તો આ ભ્રષ્ટાચાર કોના પોતા ઉપર લે અધિકારી કે મેં સિક્કો અધિકારી સહી બીજાની હશે. આમાં અધિકારી પણ ફસાઈ શકે છે અને પબ્લિકને પણ નુકસાન થઈ શકે છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ નો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસ ની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડેલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. સંજીવની કષ્ટભંજન હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત MB કોટવાલ ઇંગ્લિશ એકેડમી દ્વારા માતૃશ્રી વસંતબેનની પ્રથમ પુણ્યતિથિએ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ કતીરા પાર્ટી પ્લોટમાં યોજાયો. ભુજના કતીરા પાર્ટી પ્લોટમાં કોટવાલ પરિવાર દ્વારા તેમના માતૃશ્રીના જન્મદિવસે એક મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં તમામ રોગના નિદાન કરવામાં આવ્યા હતા. 300 થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ફિઝિશિયન, આંખના નિષ્ણાંત, કિડનીના રોગના નિષ્ણાંત વગેરે ડોક્ટરોની સેવાનો લાભ આ કેમ્પમાં મળ્યો હતો. ગરીબ દર્દીઓ જે મોંઘી સારવાર લઈ શકવા સક્ષમ નથી તેવા લાભાર્થીઓ માટે આ કેમ્પનું આયોજન કરી અને કોટવાલ પરિવારે માતૃશ્રીના જન્મદિવસે સાચી માતૃવંદના વ્યક્ત કરી હતી. મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે. મારા પૂજ્ય માતૃશ્રીને આજે 1 વર્ષ પુણ્યતિથિ નિમિત્તે અને વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ જે 4 દિવસ માટે દિવ્ય ભાસ્કરના દિવ્ય મેળામાં બી મેડિકલ ચેકઅપ રાખેલું છે. અને આજે માનકુવા, ફોટડી, સામત્રા, દેશલપર, ભુજ લોકલથી પણ ઘણા દર્દીઓ આવેલા છે અહીં. અને દરેકે દર્દીઓને વિનામૂલ્ય ચેકઅપ અને વિનામૂલ્ય દવાઓ આપવાની છે. અહીંયા 3 MD ડૉક્ટર છે. PN આચાર્ય સાહેબ છે, રૂપાલીબેન મોરબિયા છે, કમલ ધોળકિયા સાહેબ છે, રમણીક પટેલ સાહેબ છે સ્કિનના, પછી અતુલ મોડેસરા સાહેબ છે આંખ માટે, નવસાદ ખત્રી છે કિડની માટે, અને નાડી વૈદ છે વિજય દાબલકરજી, અને બીજા બી ડૉક્ટરો છે અડાણી ગ્રુપના. અત્યારે એક તો મોંઘવારી ઘણી વધી ગઈ છે, મેડિસિન બી ઘણી મોંઘી પડે છે. કોઈ ગરીબ દર્દીઓ હોય જે ઓપરેશન ન કરાવી શકે, આજ મેડિસિન બી લઈ નથી શકતા. તો આપણે એક જ વસ્તુ છે કે આપણો પરિવાર અને અમારો જે એક સંસ્કાર જે અમને વડીલો તરફથી મળેલા છે, એક જ વસ્તુ કે ભાઈ અત્યારે
જે ગરીબ લોકો છે એને મફત આપણે મેડિકલ ચેકઅપ કેમ કરાવીએ તો એ સંસ્કાર આપણા પાછળના પેઢીમાં બી આવે, એ જ મેઇન રીઝન છે. મારું નામ ડૉક્ટર જેપી રવાણી છે અને હું ડેન્ટલ સર્જન છું. ને આજે જે હમણાં આપણે કોટવાલ સાહેબે જે એમડી કોટવાલ સાહેબે આપણે કેમ્પ જે મૂક્યું છે એનામાં ઘણા દર્દી આવ્યા છે ભુજના અને ગામડાના. એ લોકોને દર્દીને અહીંયા રાહત મળી છે. ગરીબ દર્દીઓને અહીંયાથી જે આપણે ચેકઅપ ફ્રી ચેકઅપ છે અને ફ્રી મેડિસિન છે, એ લોકોને ચેકઅપ મેડિસિન અને ટ્રીટમેન્ટ પ્લાન એકદમ ફ્રીમાં મળી જાય છે, નિઃશુલ્ક છે. ઘણું રાહત રહેશે એ લોકોને. આજે બહુ આનંદની વાત કે અહીં કષ્ટભંજન હનુમાનજી મહારાજના આશીર્વાદ રૂપી આખું આ કોટવાલ પરિવાર જે ભક્તિમય રંગાયેલું છે. ઘણા બધા દુવાના કામ તો કર્યા જ છે આ કોટવાલ પરિવારે, પણ આજે આનંદની વાત એ કે સાથે સાથે દવાનું પણ આજે સમાજમાં દુવાની પણ જરૂર છે, દવાની પણ જરૂર છે. તો આજે આખા પરિવાર દ્વારા કેટલા બધા અહીં વિવિધ બધા ડૉક્ટરો બધા ક્ષેત્રના સ્કિનથી કરી ડેન્ટલથી કરી દાંતની કરી બધા જ વિવિધ ડૉક્ટરો, અને સવારથી હું અહીં જોઉં છું તો મોટી સંખ્યામાં બધા ભુજ તેમજ આજુબાજુ વિસ્તારના ઘણા બધા માણસોએ લાભ લીધો. તો બસ ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કે આ પરિવારને હજી શક્તિ આપે અને હજી એવી જ સેવા કરતા રહે, એ જ અભ્યર્થના સાથે અસ્તુ. સતમ જીવ શરદઃ 30મા જન્મદિવસે આપનું જીવન લાંબુ તથા નિરોગી રહે તથા જીવનમાં ઉન્નતિના શિખરો સર કરો એવી ભગવાન ઓધવરામ પાસે પ્રાર્થના. શ્રી ભાનુશાલી વસંતકુમાર લીલાધર, મંત્રી શ્રી અબડાસા યુવા ભાજપ, ઓધવરામ ડેવલોપર્સ નલિયા અબડાસા. શુભેચ્છક ભાનુશાલી લીલાધર રામજી, પિતાશ્રી ભાનુશાલી જમનાબેન લીલાધર, માતૃશ્રી ભાનુશાલી ઈલાબેન વસંતભાઈ, પત્ની ભાનુશાલી યશ વસંતભાઈ, પુત્ર ભાનુશાલી દીપક લીલાધરભાઈ, ભાઈ ભાનુશાલી રસીલાબેન દીપકભાઈ, ભાભી ભાનુશાલી ધારા દીપકભાઈ, ભત્રીજી ભાનુશાલી સચિન દીપકભાઈ, ભત્રીજા. હાજા પર હાલે નલિયા. ભુજને સતાવતી ટ્રાફિકની સમસ્યા દરેક રિંગ રોડ અને અન્ય રોડ ઉપર જોવા મળે છે. ભુજના અનમ રિંગ રોડ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે, જેને નિરાકરણ માટે કડક પગલાં લેવાય તે જરૂરી છે. ભુજમાં અવારનવાર દરેક રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. ભૂકંપ પછી બનાવવામાં આવેલા વિશાળ રસ્તાઓ પણ ટ્રાફિકની સમસ્યાથી કાયમને માટે ઘેરાયેલા જ રહે છે, જેનું કારણ ટ્રાફિક પોલીસની કચાસ, ગેરહાજરી, આડેધડ પાર્કિંગ તથા વેપારીઓ દ્વારા કરવામાં આવેલા ફૂટપાથ પર દબાણ, આ બધા કારણો આ ટ્રાફિકની સમસ્યાનું મુખ્ય કારણ છે. જરૂરત કરતા અને નિયમ કરતા મોટી બનાવવામાં આવેલી અમુક રિંગ રોડ પરની ફૂટપાથ પણ આ ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજનું ગૌરવ યુરિચ સ્વિટ્ઝરલેન્ડ મુકામે લેવાયેલ યુરોપિયન ડિપ્લોમા ઇન ક્રિટિકલ કેર પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન. આ ડિગ્રી ધરાવતા ગુજરાતમાં બીજા ડોક્ટર છે. આ સિદ્ધિ મેળવી પૈયા કોઠારા સોઢા પરિવારનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ડોક્ટર નવુભા જે સોઢા, MBBS, MD, DNB, EDIC, કચ્છી લેવા પટેલ હોસ્પિટલ, ભુજ, કચ્છ. શુભેચ્છક સોઢા જામુબા જીલુભા, માતૃશ્રી સોઢા મનુભા જે, CRC વાયોર, ભાઈ સોઢા દયાબા મનુભા, ભાભીશ્રી રાજદીપસિંહ કૃપાલસિંહ, ભત્રીજા અનિકેતાબા ભત્રીજી, સોઢા વિરમસિંહ જે, ભાઈ. રામકથા માટે પવિત્ર ભૂમિ કચ્છના આદિપુરમાં રાષ્ટ્રીય સંત શ્રી મોરારી બાપુ પધારી રહ્યા છે, ત્યારે પૂજ્ય બાપુનું સમાજ તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી સદગુરુ ચરણોમાં પ્રણામ. જીન પાયા તિન ગુરુ તે જાના, ગુરુ કૃપા તે મુગદ મન માના, ગુરુ કે ચરણ હૃદય લય ધારો, ગુરુ પાર બ્રહ્મ સદા નમસ્કારો. ગાયત્રી રોડવેઝ, ગાયત્રી ક્રેન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, ક્રેન, ફોર્કલિફ્ટ, ટ્રેલર્સ એન્ડ ટ્રક સપ્લાયર્સ, PGP ચેમ્બર, ઓફિસ નંબર 2, પ્લોટ નંબર 70, સેક્ટર 9-8, નેશનલ હાઈવે, ગાંધીધામ. મોબાઈલ નંબર 9825226293. ભુજની JK જનરલ હોસ્પિટલમાં અગ્નિશામક સાધનો બન્યા ભંગારના સાધનો. ફાયર એક્સ્ટિંગ્વિશર પણ મુદ્દત વીતી ગયેલા લગાડવામાં આવ્યા છે. જો આગ લાગવાની પરિસ્થિતિ સર્જાય તો જવાબદાર કોણ?
ભુજની જીકે જનરલ હોસ્પિટલ રામ ભરોસે ચાલતી હોય તેવું જણાઈ આવે છે. જનરલ હોસ્પિટલમાં બધી જગ્યાએ ફાયર સેફટી માટે લાઈનો તો નાખેલી છે, પરંતુ ત્યાં કોઈ પણ જગ્યાએ પાઇપો જોવા મળતા નથી. સમગ્ર વિસ્તારમાં એક પણ જગ્યાએ પાઇપો નાખવામાં આવેલા નથી. બધી જ જગ્યાએ માત્ર પાઇપની પેટીઓ જોવા મળે છે. આ પેટીઓમાંથી પાઇપો ગુમ થઈ ગયેલ છે. હોસ્પિટલની અંદર પણ અનેક ફાયર પેટીઓમાં કચરા, બાટલા, સાવેણી વગેરે રાખવામાં આવે છે. તો બીજી તરફ ફાયર એક્સટિંગ્વિશર પણ એક્સપાયર થઈ ગયેલા લગાડવામાં આવ્યા છે. તે અત્યંત ખેદજનક છે. ભુજની જનરલ હોસ્પિટલ આમ ન દણિયાતી હોય તેવું જણાઈ આવે છે. આ અંગે અદાણી મેડિકલ કોલેજના મુખ્ય વ્યવસ્થાપક મયુરભાઈ રાવલનો સંપર્ક સાધતા તેમને ઇન્ટરવ્યૂ આપવાનું ટાળ્યું હતું અને ભૂતકાળથી જ આવી હોસ્પિટલ છે તેવું રટણ કરેલ હતું. પરંતુ અત્યારની ખરાબ પરિસ્થિતિ અંગે કંઈ પણ કહેવાનું તેમને યોગ્ય લાગ્યું ન હતું. તો બીજી તરફ ફાયર એક્સટિંગ્વિશર તડકામાં મૂકેલા છે, જે તડકામાં મૂકી ન શકાય, તે છતાં તડકામાં મૂકવામાં આવ્યા છે. આ સમગ્ર સ્ટોરી બનાવતી વખતે અદાણી મેડિકલ કોલેજના અનેક કર્મચારીઓ મા આશાપુરા ન્યૂઝના કેમેરામેન તથા રિપોર્ટરની ધાક ધમકી પણ કરેલી હતી. તો આ સમગ્ર કિસ્સામાં અદાણી મેડિકલ કોલેજ તરફથી ભીનું સંકેલવાના પ્રયાસો પણ કરેલા હતા. આમ ભુજની અદાણી મેડિકલ હોસ્પિટલની આગ લાગવાની પરિસ્થિતિમાં કોઈ પણ રીતે કામ આવી શકે તેમ નથી. આગ લાગવાની પરિસ્થિતિમાં જનરલ હોસ્પિટલમાં કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની ટીમ આજે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આવેલી છે. ત્યારે ખાસ સેફટી મેજર્સ કોઈ પણ સિરિયસલી ફોલો થતા નથી. આ તમે જોઈ શકો છો કે અહીંયા કને હકીકતમાં પાઇપલાઇન્સ હોવી જોઈએ. એમરજન્સીમાં ક્યારે આગ લાગે તો 50 મીટર છેટે સુધી જઈ શકે એવા પાઇપો હોવા જોઈએ, પણ એવા કોઈ વસ્તુ લાગેલા નથી. તે સિવાય જે ફાયર એક્સટિંગ્વિશર છે એ અંગે પણ પુષ્કળ સમસ્યાઓ છે. જ્યારે પણ કોઈ જાનહાનિ થશે અથવા કોઈ અનિચ્છનીય બનાવ થશે ત્યારે આ બધીની જવાબદારી કોણ લેશે? ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાનગી અદાણીને સોંપી દેવામાં તો આવી, પણ આજ દિવસ સુધી અદાણીએ પણ આની કોઈ દરકાર લીધી નથી. ભૂતકાળમાં સરકારે પણ કોઈ આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરેલી નથી અને અદાણી પર અત્યારે આંખાડા કાન કરે છે. તો સામાન્ય માણસોને જ્યારે જાનહાનિ થશે તેની જવાબદારી કોણ લેશે? હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કુટીર મેળો 2013. ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો. તારીખ 13 ડિસેમ્બર 2013 થી તારીખ 2 જાન્યુઆરી 2014 સુધી. તો લાભ લેવાનું ચૂકતા નહીં. સમય બપોરના 1 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ હસ્તકલા કસબને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ, કચ્છી લોક સંગીતના જોડિયા પાવા, રાવણ હથ્થો તથા અન્ય સંગીતની સુરાવલીઓ સાંભળવા મળશે. કચ્છી સંસ્કૃતિનો આનંદ માણી શકાશે. એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. જામકુનરિયાની પાસે આવેલ તુગા ગામના વતની ઓસમાણ સમાને તેના જ સંતાનો માર મારી નાસી છૂટ્યા. જામકુનરિયાની પાસે આવેલ તુગો ગામના વતની ઓસમાણ સમાને તેમના જ પુત્રોએ માર મારીને તેને ઈજા કરી ભાગી ગયા હતા. બાદમાં કોઈએ આ વૃદ્ધની સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. 3 બાળકોના પિતાને આ જમાનામાં પોતાના પુત્રો દ્વારા કળયુગનો અનુભવ થયો છે. વડુએ ધોરણ મળશે પાછી વડ્યા તો ચડી हो गई तो चाय कटी थी बरोबर तो ये मूंखे लकड़ी खड़ी मारी लाओ भी मुझे पारो हाथ चाय कर दो चलो खड़ी चलो करो दे ने ये खड़ी ने घा के मुंह माथे तो वो थडो ने पाछो न करते बे लकड़ी एकड़ी है ये लगी है એટલે બે ये है. ખાવડાની બાજુમાં દ્રોબાણાની સીમમાં ગૌવંશની હત્યા થતા સનસનાટી. ધાર્મિક લાગણીઓ દુભાઈ છે તેવી ફરિયાદ ઉઠી.
કચ્છ જિલ્લામાં અવારનવાર ગૌહત્યાની વિગતો બહાર આવે છે. ગૌહત્યા કરનાર લોકોને પાસામાં પણ પૂરવામાં આવે છે, છતાં ગૌહત્યાના બનાવો અટકતા નથી. ધ્રોબાણાની સીમમાં ગઈકાલે ગૌહત્યાની વાત બહાર આવતા પોલીસની ટુકડીઓ ધસી ગઈ હતી અને તપાસ ચાલુ કરી છે. ગૌહત્યા થતા ધાર્મિક વર્ગની ખૂબ જ લાગણી દુભાય છે, પણ ગૌહત્યા અટકાવવાનું નામ લેતી નથી. પોલીસ અધિક્ષક સાહેબથી અમને સૂચના મળેલી કે તાત્કાલિક તમારે ખાવડાના ધ્રોબાણા ગામમાં પહોંચી જવું. એટલે ખાવડા પોલીસ સ્ટેશનના માણસો તથા હું તૈયાર હતા. એ સમય દરમિયાનમાં એસઓજી, એલસીબી તથા બી ડિવિઝન પોસ્ટેના માણસો ગાડીઓ લઈને આવેલા અને અમે બધા ધ્રોબાણા ગામે પહોંચી ગયેલા અને અમને જાણવા મળેલું કે ભાઈ અહીં ગાય કપાય છે. જેથી અમે આજુબાજુના વિસ્તારમાં બધા તપાસ કરતા એક ધ્રોબાણા ગામથી 600 મીટર દૂર એક ખાડાની અંદર એક પગનો પીસ પડેલો હતો. થોડું માંસના નાના નાના ટુકડાઓ પડેલા હતા. જે જોતા જે અન્વયે અમોએ વેટરનરી ડૉક્ટર તથા એફએસએલને બોલાવવા માટે તજવીજ કરેલી. વેટરનરી ડૉક્ટર આવેલા અને એમને મુદ્દામાલ તરીકે એ બધી વસ્તુઓ જમા લેવડાવેલી અને અમુક મુદ્દામાલ નાશ કરાવડેલો અને ત્યારબાદ અમે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. અને ત્યારબાદ પછી અમે ધ્રોબાણા ગામમાં જઈ અને અમુક ઘરોની અંદર ચેક કરેલું તો એક ઘરની અંદરથી માંસ અમને મળેલું. પણ જે માંસ બફાઈ ગયેલું હતું, જેથી જે વેટરનરી ડૉક્ટરે જોતા માંસ બફાઈ ગયું છે એટલે બહુ ખ્યાલ આવશે નહીં, જેથી જે એફએસએલમાં મોકલવું પડશે. જેથી એ મુદ્દામાલ તરીકે જમી લીધી અને એફએસએલમાં મોકલાવવા તજવીજ કરવામાં આવેલ છે. હવે ઘણા સમયથી અત્યારે થઈ રહી છે એવું ઉપરથી બાતમી હતી, એનો જ અમે તો આગળ રેડ કરેલી હતી. આગળની કાર્યવાહીમાં આરોપીઓ પકડવાના છે, એટલે એ તપાસ કરીશું ને એનો આરોપી મળી જશે તો પકડી લઈશું. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાહ શેની જુઓ છો? સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879191451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. કચ્છના સફેદ રણમાં ફરવા આવેલા પ્રવાસીઓને નડ્યો અકસ્માત, જેમાં અંદાજે 17 જેટલા લોકો ઘાયલ થયા. મુંબઈથી કચ્છના સફેદ રણમાં ફરવા આવેલા પ્રવાસીઓને ધોરડો પાસે અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં 17 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થયેલ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પ્રવાસીઓને 108ની મદદથી ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘાયલોમાં વધારે પડતી મહિલાઓનો સમાવેશ થયો હતો. આમાં કમલેશભાઈ મગન, જીતેન્દ્રભાઈ કાનજી, પ્રીતિબેન, કાજલબેન, માનસીબેન, બીનાબેન વગેરેનો સમાવેશ થાય છે. આ અકસ્માતની મળતી વિગતો અનુસાર ટ્રેક્સ વાહનનું ટાયર ફાટતા આ અકસ્માત થયો હતો. તો વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. हम लोग को 25 जन है. मतलब बोली वेन में जाता था ना, वेन आके पलटी થઈ ગઈ. हाँ બધા અમે લોકો હતા. हाँ ઓલી મોટી આવે ને એકદમ મોટી તૂફાન ગાડી બોમ્બેથી. બસ હમણાં અડધો કલાક થયો છે, અડધો પોણો કલાક પહેલા. એ હવે આઈડિયા નથી, નામ તો નથી ખબર આખું એરિયાનો મને. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી.
ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ, રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટીવેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનો એક જ ભાવનો શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. દિલ્હીને મળી ગઈ આમ આદમી પાર્ટીની સરકાર. અરવિંદ કેજરીવાલ સહિત 6 મંત્રીઓએ લીધા શપથ. પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા ફારૂક શેખનું હાર્ટ એટેકના કારણે 65 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. આંધ્રપ્રદેશની નાંદેડ એક્સપ્રેસમાં ભીષણ આગ, 23 લોકોના મોત, અન્ય ઘાયલ. અમેરિકાએ ઈરાકને આપી હેલફાયર મિસાઇલો, આતંકવાદનો સામનો કરવા અપાશે ડ્રોન. શપથ લીધા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે લોકોને રિશ્વત ન લેવાની કસમ અપાવી. દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલે સંભાળ્યું કામ, મનીષ સિસોદિયા બન્યા શિક્ષા મંત્રી. આદર્શ ઘોટાળામાં કોંગ્રેસની ચૌહાણ સરકાર આરોપી નેતાઓને બચાવી શકતી નથી, રાહુલ ગાંધીએ જણાવ્યું. અમે સરકારની પરિભાષા બદલી નાખશું, દરેક વ્યક્તિ સરકાર બનશે, અરવિંદ કેજરીવાલનું નિવેદન. કચ્છનું નલિયા 6 ડિગ્રી ઠંડીથી થરથરી ઉઠ્યું. કચ્છમાં માર્ગ અકસ્માતથી 2 જિંદગી રોડાઈ, 2 જણ ઘવાયા. આવનારા 5 વર્ષોમાં આપણો દેશ સોને કી ચિડિયા બનશે, અરવિંદ કેજરીવાલનું નિવેદન. અંજારના પેટ્રોલ પંપના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ. ભુજ રેલવે સ્ટેશને પ્રવાસીઓની સુવિધાર્થે લગેજ ટ્રોલી મુકાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ પટેલ ભાજપમાં જોડાયા. ગાંધીનગરમાં મળેલ પ્રદેશ ભાજપ હોદ્દેદારોની બેઠકમાં લોકસભા ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરાઈ. ધ્રોબાણા સીમમાં ગૌહત્યાના બનાવથી પોલીસની દોડધામ. ડુમરામાં બોગસ દસ્તાવેજ બનાવી ખેડૂત ખાતેદાર બની જતા પિતા પુત્ર સહિત 5 સામે ફોજદારી દાખલ. લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર આદર્શ શાસ્ત્રી 1 કરોડની મસમોટી નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. તૂટેલા હાડકાં સાધવા માટે નવી પેન જેવી 3D પ્રિન્ટિંગ પદ્ધતિ મુજબ કામ કરતી ડિવાઇસ શોધાઈ. સ્ટ્રોકના દર્દી માટે વિડીયો ગેમ આશીર્વાદરૂપ, એક અભ્યાસનું તારણ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિયા ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.